આપણે આજે કારેલાનું શાક બનાવીશું. કઈ રીતનું આખા કારેલાનું શાક બનાવવું છે એ આપણે બનાવીશું. તો આખા કારેલાનું શાક એટલું મસ્ત બને છે ને તો કોઈ એની વાત ન પૂછો, બહુ સરસ લાગે છે. આપણે હવે આને ધોઈને કમ્પ્લીટ કરી લીધા છે. તો આપણે હવે એની ઉપરની સાલ હોય ને એ ઉતારી લેવાની છે. ઉપરનો આ ભાગ છે ને એ બધો આપણે કાઢી લેવાનો છે. આ ઉપરની સાલ હોય ને એને આપણે હરખી રીતે કાઢી લઈને તો સરસ આપણે સાલ બધી કાઢી લીધી છે અને મસ્ત કરી દીધા છે. તો આપણે આને ધોઈ દઈશું. સાલ એ તે ઉપયોગમાં આવે છે, ડાયાબિટીસવાળા એનું જ્યુસ કરીને પીવે છે. તો આપણે ઉપયોગમાં નથી લેવાની. ઘણા લોકો એમ કહે છે કે કારેલાનું શાક કડવું લાગે કે કારેલાનું શાક મને ભાવતું નથી. કારેલાનું શાક બનાવીને તો સહેજ બી કડવું નહીં લાગતું અને ખાવાની મજા આવે છે. તમે આવી રીતના એક વખત બનાવશો ને એટલે સરસ ખાતા થઈ જશો. આપણે એની અંદરથી બિયાનો ભાગ બધો કાઢી લેવાનો છે. આપણે લીલા લીધા હતા પણ અંદરથી બિયા નીકળ્યા છે લાલ. તો આપણે આ બિયાનો ભાગ બધો કાઢી લેવાનો છે. આપણે બિયાનો ભાગ બધો કાઢી લેવાનો છે અને કારેલાને એમ જ રહેવા દેવાનું છે. મસાલો ખુલવાને જ દેવાનું. કારેલું ખુલ્લી જાય ને તો મસાલો નીકળી જાય છે. એટલે આવી રીતના એક અંગૂઠાના મદદથી આપણે કારેલાનું અંદરથી બિયા કાઢી લેવાના છે. આપણે હવે કારેલામાં મીઠું ભરવાનું છે. તો બેમાં એક એક ચમચી આપણે મીઠું નાખી દઈશું. મીઠું નાખી અને અંદર આપણે રેવાઈ દઈશું. મીઠું નાખીને એટલે એની કડવાશ બધી જતી રહેશે. આવી રીતના કરી અને આપણે કુકરમાં મૂકી દઈશું. બેમાં આપણે મીઠું ભરવાનું છે. કડવાશ જરાય નથી રહેતી અને શાક સરસ બને છે. તો આપણે કુકરમાં બાફી લેવાનું છે. એટલે આપણે એક જ સીટી થવા દેવાની છે. પછી એને ફરીવાર તળવાનું છે. તો ગાંઠિયા લીધા છે તો આપણે એનો મસાલો બનાવવાનો છે. મસાલો બનાવવાનો છે તો ગાંઠિયાને આપણે આવી રીતના પીસી લેવાના છે. આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ગાંઠિયા મીઠું હોય એટલે આપણે ઓછું નાખવાનું છે. 2 લસણની કળી અને થોડુંક અમથું આદું આપણે એની પેસ્ટ કરીને નાખી છે. થોડુંક જ આદું નાખ્યું છે. આદું અમને ઓછું ભાવે છે. એની અંદર આપણે અડધી ચમચી ખાંડ નાખીશું. આખા ધાણાની પેસ્ટ નાખીશું. અડધી ચમચી આપણે ધાણા જીરું નાખીશું. આપણે એની અંદર લાલ મરચું નાખીશું. હળદર નાખીશું. થોડીક આપણે હિંગ નાખીશું. આપણે એની અંદર અડધું લીંબુ નીચોવીશું. આ મસાલાને આપણે મિક્સ કરી દેવાનું. આવી રીતના ભરીને બનાવીને એટલે આપણે કડવું લાગતું નથી અને મસાલો સરસ લાગે. માણસ ચણાના લોટમાંય બનાવે છે ઘણા, પણ ચણાનો લોટ કાસો રહી જાય ને તો નથી ભાવતું. એટલે ગાંઠિયા નાખીને તો ગાંઠિયા તો તળાણેલા હોય અને એનો સ્વાદે સારો હોય. એટલે એની અંદર આપણે બધા મસાલો નાખીએ તો સરસ લાગે વધારે. થોડાક અજમા નાખીશું. અજમાથી એનો ટેસ્ટ વધી જાય. આપણે હવે આને સાઈડમાં રાખી દઈશું. અને કારેલા બફાઈ ગયા છે તો આપણે એને ઉતારી લઈશું. કારેલા બફાઈ ગયા છે. આપણે કારેલાને પાણી પહેલાં નિતારી દેવાનું છે. પાણી નિતારી અને આપણે ડીશમાં લઈ લઈશું. બહુ કાચાઈ નથી ને બહુ સડી નથી ગયા, મીડિયમ જ તે સડવા દીધા છે. એટલે આપણું કારેલું આખું રહી. હવે આપણાને થોડી વાર ઠરવા દેવાનું છે. આપણા કારેલા સરસ ઠરી ગયા છે અને મસ્ત બફાઈને કમ્પ્લીટ થઈ ગયું. તો આ મસાલો બનાવ્યો છે એને આપણે અંદર ભરી દેવાનો છે. સમસ્યા કરી અને આપણે મસાલાને ભરી દઈશું અંદર. આપણે આવી રીતના દબાવીને ભરી લેવાના છે સરસ. પછી આને થોડી વાર આમ મૂકી દેવાનો છે. એટલે પાણી હોય ને અંદર કારેલાનું તો એ સૂસી લેશે એટલે એ કારેલું સરસ ગોળ થઈ જશે. એનો શેપ એ નહીં છોડે. તો આપણે આવી રીતના ભરી લઈશું કારેલા. જેમ મસાલો વધારે હોય ને એમ કારેલું ખાવાની મજા આવે. મસાલો વધારે ભરવાનો તો ખાવાની મજા આવે. તો આપણે આને આવી રીતના ધીમે ધીમે દબાઈ દેવાનું છે. દબાવીને એનો શેપ લઈ લેવાનો છે પાછો. ખાલી હોય તો આવી રીતના આપણે ભરી દઈએ. લીંબુ, મીઠું, ખાંડ અને મારી પાસે બધા મસાલા અને ગાંઠિયા ને બધું હોય ને એટલે બહુ મસ્ત લાગે છે કારેલાનું શાક. આપણે હવે આ દોરો લઈશું. દોરો લઈ અને આવી રીતના પેક કરી દેવાનું. એટલે તળીએ ને તો અલગ ન થાય. પછી આપણે તળીને દોરાને કાઢી લેવાનો છે. આપણે હવે એનો વઘાર કરીશું. 1 પાવડું આપણે તેલ નાખવાનું છે. ગેસને આપણે ચાલુ કરીશું.
થોડુંક આપણે જીરું એડ કરીશું. આપણે 4 થી 5 મીઠા લીમડાના પત્તા નાખીશું. આપણે થોડીક હિંગ નાખીશું અને આપણે એની અંદર કારેલું મૂકવાનું. આપણે એને ધીમે ધીમે તળાવવા દેવાનું. આપણું એક કારેલું ખુલશે નહીં અને એમ જ આખું તળાઈ જશે. આપણા કારેલા સરસ તળાઈ ગયા છે. તો મસાલો વધ્યો હતો એ આપણે ઉપર એડ કરી દઈશું. કેવું કોરું મોરું ને સરસ એકદમ મસ્ત શાક બની ગયું છે. તો આપણે આને નીચે ઉતારી દઈશું. હાલો, આજે આપણે ઊની રોટલી અને કારેલાનું શાક બનાવ્યું છે. તો અમારા ગામડે વરસાદ આવે ને ત્યારે છોકરા બોલે, વરસાદ આવવાની તૈયારી હોય ને ત્યારે કે ઊની રોટલી ને કારેલાનું શાક, આવરે વરસાદ ઢેબરીયો વરસાદ. તો એમ કરીને છોકરા બોલે અને વરસાદ તો તૂટી જ પડે આવીને. તો આજે આપણે વરસાદ આવ્યો છે તો આપણે ઊની રોટલીને કારેલાનું શાક બનાવ્યું. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.